કિરણ ચિકિત્સાલયમાં પ્રસ્તુતિ વેળાએ નવજાત શિશુનું મોત, પરિવારજનોનો તબીબો પર યોગ્ય સારવાર ન આપ્યાનો ગંભીર આક્ષેપ. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા કિરણ ચિકિત્સાલયમાં પ્રસૂતિ વેળાએ એક નવજાત શિશુનું કરુણ મૃત્યુ નિપજતા ભારે વિવાદ સર્જાયો છે. આ દુઃખદ ઘટના બાદ મૃતક બાળકના પરિવારજનોએ ચિકિત્સાલયના સંબંધિત તબીબો પર ગંભીર બેદરકારી દાખવવાનો અને શિશુને સમયસર યોગ્ય સારવાર ન આપવાનો સીધો આક્ષેપ કરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તબીબોની કથિત નિષ્ક્રિયતાના કારણે સર્જાયેલા આ બનાવથી સમગ્ર ચિકિત્સાલય પરિસરમાં તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો. નવજાત શિશુ ગુમાવવાના આઘાતમાં સરી પડેલા પરિવારજનોએ વ્યવસ્થા તંત્ર સામે સવાલ ઉઠાવીને ચિકિત્સાલયમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ તણાવમુક્ત પરિસ્થિતિની જાણ થતાં જ કતારગામ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ દોડી આવ્યો હતો. કાયદા રક્ષકોએ સમજાવટથી ઉશ્કેરાયેલા પરિવારજનોને શાંત પાડીને મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે પોલીસે પીડિત પરિવાર અને આરોપિત તબીબોના સત્તાવાર નિવેદનો નોંધીને ઘટનાના મૂળ કારણોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ગંભીર ઘટના સંદર્ભે શોકગ્રસ્ત પરિવાર દ્વારા સમગ્ર મામલાની તટસ્થ અને પારદર્શક તપાસ કરાવવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે જવાબદાર તબીબો સામે કડક કાયદાકીય શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘોર બેદરકારી અટકાવી શકાય અને તેમને યોગ્ય ન્યાય મળી શકે. હાલમાં પોલીસ તંત્ર દ્વારા બંને પક્ષોની રજૂઆતો અને તબીબોની અહેવાલોના આધારે આગળની તપાસની દિશા નક્કી કરવામાં આવી રહી છે. મારું નામ કોમલ ઘુઘારી. આજે કઈ જગ્યા છો અને શું બનાવ બન્યું છે? અમે કિરણ હોસ્પિટલમાં છીએ. આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા. ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એણે 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી. 4:30 એણે અમને પેશન્ટને હોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારામાં આપ્યા. ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું. અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ. તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ. ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહે છે એમ. ત્યાં 10 મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા. એણે કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ. એટલે આ ડોક્ટરની જે મેઇન ડોક્ટર છે ને ઋતુ શાહ, જે છે ને એની જ ભૂલ છે. એને અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ અમારા બાળકને એને મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોવે છે. ડોક્ટરનું લાયસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો. આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું. ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી કોઈ લેતું જ નથી. એ લોકો નાસ્તા કરે, અહીંયા પેશન્ટ દખી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે. અમારી સામે બધા પેશન્ટ સામું રાયડું નાખતા હતા, અમે બધું જોયું છે. રાહુલ કાતરિયા. આજે તમે કઈ જગ્યા છો અને શું બનાવ બન્યું છે? હું અત્યારે કિરણ હોસ્પિટલમાં છું અને આજે મારે અહીંયા અમે દાખલ થયા હતા સવારમાં ડિલિવરી માટે દાખલ સવારે 10 વાગ્યાના થયા હતા અને અત્યારે 4 વાગે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી. કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી અને અંદર કોઈ સરખો જવાબ દેતા નથી. મેડિકલમાં દવા લેવા જાય તો બી 2 કલાક વેઇટ કરાવે છે. એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે, પણ કોઈ સામે જવાબ દેતું નથી. જેને પૂછે એ ઊંધા જવાબ આપે છે અને ડોક્ટર તો ધ્યાન જ નથી આપતા. અહીંના ડોક્ટર ધ્યાન જ નથી દેતા. ડોક્ટરને કહેવામાં મેં કીધું કે ભાઈ આનું શું કરવું, એ કે આ વસ્તુ થાય એમ. છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં લગી બધું સારું રહી છે. 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી કે એમ નથી. મારી માંગ એ જ છે કે ડોક્ટર ઋતુ શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે ને ડોક્ટર ઋતુ શાહનું લાયસન્સ કેન્સલ થાય. મારે એ જ માંગ છે. અમને ન્યાય એ જ જોઈએ છે. અમને 11 વાગ્યાના ગોળ ફેરી છેલ્લે એમ કીધું કે હવે કાંઈ વધ્યું નથી એમ, કાંઈ બચે કે એમ છે નહીં. સવારે અમને 10 વાગે એમ કીધું હતું કે નોર્મલ ડિલિવરી થશે.